બહુ મોટી મોટી વાતો કરવી ને તત્વજ્ઞાનની વાતો કરવી બહુ સહેલી છે, પણ આ રોજબરોજના જીવનના પ્રશ્નો ઉકેલવા ને એ બહુ અઘરા છે. આ નાની નાની વાતોના સમાધાન કાઢવા ને એ બહુ અઘરા છે. લોકોને માફ કરી દેવા ને બહુ અઘરા છે. મોટી મોટી જગ્યાએ દાન આપવું કદાચ સહેલું થાય, પણ સગા ભાઈને જરૂર હોય ને ત્યારે આપવું ને એ બહુ અઘરું છે. ઘણી વાર આ કઠિન થઈ જાય. તો આ વાત છે, જીવનમાં નાની નાની વસ્તુઓને જે સમજી જાય અને એને જીતી જાય એ જીવનમાં સફળ વ્યક્તિ બની જાય છે. સફળ વ્યક્તિ એને કહેવાય જે રોજબરોજના જીવનમાં ખુશ રહી શકે, આનંદ રહી શકે, આનંદમાં રહી શકે. બાકી દર વર્ષે બહુ મોટું ઇવેન્ટ કરી અને એક દિવસની પાર્ટીમાં મોઢું પરાણે હસતું રાખીને ફરવું બહુ સહેલું છે, પણ રોજ હસતા રહેવું એ અઘરું છે. રોજ ખુશ રહેવું એ અઘરું છે. એટલે તમારી ખુશી માટે ઇવેન્ટો કરવા પડે એવા પરાધીન ન થઈ જતા. પ્રસન્ન રહેજો. હા, પ્રસન્નતાથી ઇવેન્ટ કરીએ જુદી વાત છે, પણ પ્રસન્ન થવા માટે ઇવેન્ટ કરીએ ને તો કંઈક કમી છે. તો હું ખુશ છું એટલે બધાને આનંદ આપું, એ વાતથી તમે કઈ પાર્ટી કરો તો બહુ સારી વાત. પણ વરસ થયું, આખું વરસ એમને એમ ગયું, લાવને કંઈક કરું તો ખુશી તો થાય. આ રોગ કહેવાય, આ બીમારી કહેવાય, આ કમજોરી કહેવાય. ગમતાનો કરીએ ગુલાલ, ગમે છે, આનંદમાં છે, બધાને આનંદ આપો, આ સારી વાત છે. વિચાર કરજો, જ્યારે કોઈ ભક્તિ કરતું હોય અને એવા સમયે તમે એમના ઘરમાં જાઓ યા એની પાસે જાઓ, ત્યારે લૌકિક વ્યવહારની આશા નહીં રાખવી. કોઈને ત્યાં સત્સંગ બી હોય ને યા કથામાં આવ્યા હોય, લો અમને તો ખુરશી ના મળી. મળે તો ઠીક છે, વ્યવસ્થાના ભાગે બધા બધું કરે, ઘણી વાર ચુકાઈએ જાય, પણ બને તો મંદિરે જાઓ, કથામાં જાઓ, સત્સંગમાં જાઓ, ત્યારે બને તો કોશિશ કરજો કે લૌકિક વ્યવહારની અપેક્ષા ઓછી રાખી. કારણ કે અહીંયા આપણે વ્યવહાર કરવા નથી આવ્યા, અહીંયા આપણે કથા સાંભળવા આવ્યા છે, ભક્તિ કરવા આવ્યા છે. એટલા માટે જ્યારે પણ મંદિરમાં જાઓ યા કોઈના ઘરે સત્સંગ રખાવ્યો હોય અને તમે ગયા, લો આના ઘરે ગયા ને અમને તો બેસવાનું ન પૂછ્યું, અમને તો ચાનું ના પૂછ્યું, તો ચા પીવા ગયા હતા કે સત્સંગ કરવા ગયા હતા? કોઈને ત્યાં પણ ભગવાન નિમિત્તે જાઓ ત્યારે લૌકિક વ્યવહારની આશા બિલકુલ ન રાખો, નહીં તો તમારું જ નુકસાન થશે. કારણ કે એને ત્યાં જઈને ભગવાન ભૂલાઈ જશે અને વ્યવહાર પ્રધાન થઈ જશે. અને એટલા માટે તમે જ્યારે કોઈ પણ અલૌકિક સ્થાનમાં જઈ લૌકિક આશા રાખશો તો એમાં નુકસાન તમારું જ છે. કારણ કે ભગવાન ભૂલી જશો અને વ્યવહાર યાદ રહેશે. લો આપણે તો જેની હવેલીમાં ગયા અને ચાનું ના પૂછ્યું, તો અમારે કઈ ચા પાણી કરવા આવેલા? તો દરેક જગ્યાએ જઈએ કે ખાવા પીવાનું ચા પાણી કરવા નથી જતા. જ્યારે ભગવાન નિમિત્તે જઈએ ત્યારે ભગવાન સિવાય બીજું કોઈ આશા નહીં રાખવા. વ્યવસ્થાઓ હોય ન હોય, પણ આપણે અહીંયા આવ્યા છીએ ભગવાન માટે. પ્રયાસ કરે, લોકો પ્રયાસ કરે કે બધું સારું ગોઠવાય, પણ બધાને બધું સાચવું કદાચ સંભવ ના હોય. ક્યાંક વ્યવસ્થાનો અભાવ હોય, ક્યાંક જગ્યાનો અભાવ હોય, ક્યાંક એની ઉણપ હોય, ક્યાંક સાધનોની ઉણપ હોય. પણ વિચાર રાખજો, જ્યારે પણ મંદિરમાં જાઓ, તમારા ચપ્પલ કાઢો ને એની સાથે તમારો ઈગો પણ કાઢી નાખો કે હવે હું કોઈ શેઠ નથી, કોઈ એન્જિનિયર નથી, કોઈ ડોક્ટર નથી, કોઈ મોટો પદાધિકારી નથી. હવે હું કેવલ ભગવાનનો ભક્ત છું. ભગવાનના ધામમાં આવીએ ત્યારે કેવલ ને કેવલ ભક્ત બનીને પ્રવેશ કરવો, તો ભગવાન કૃપા કરે. કારણ કે ભગવાન કોને શોધે ભીડમાં? ભક્તને. કે આ ભીડમાં મારો ભક્ત કોણ છે? અને ભગવાનની નજર ભક્ત ઉપર પડતી હોય છે. એટલે ભગવાન પાસે જાઓ, ભગવાનના કાર્યમાં જાઓ, કેવલ ભક્ત બનીને જાઓ, તો તમને લાભ થશે. નહીં તો તમે નુકસાન કરીને પાછા આવશો. તમે ભક્તિ કરવા નીકળશો ને તો કોઈ ને કોઈ ચકાસનારું આવશે, તમને ટકોરશે, તમને રોકશે, તમને ડરાવશે, તમને લલચાવશે. અરે આટલી નાની ઉંમરમાં સેવા કરાય, હજી ભક્તિ કરાય, હજી તો આમ કરવાનું છે, દીકરાઓ પરણાવવાના છે, આ કરવાનું છે. આપણે જેને જવાબદારીઓ માનીએ છીએ ને, ખરેખર આપણી જવાબદારી નથી હોતી. દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને આવતો હોય છે. કારણ કે જો આપણે જવાબદારી નિભાવીને આપણે બધું કરતા હોઈએ ને તો એનો અર્થ એ થયો કે આ બધાનું ભાગ્ય તમે લખો છો. આપણે કોઈનું નસીબ લખનારા નથી.
આ વધારે પડતી જવાબદારીઓ માનીને આપણે ચાલીએ છીએ, ખરેખર આપણી જવાબદારી હોતી નથી. એ દરેકના નસીબ હોય છે. કારણ કે જો આપણા કયા પ્રમાણે હોય તો બધું એનું સારું જ થવું જોઈએ. આપણે તો બધું વિચાર કરીને જ એના માટે કરીએ છીએ, તો બધાનું ભલું જ થઈ જવું જોઈએ. પણ થાય છે કોઈ મા એના બાળકનું અહિત વિચાર કરે, છતાંય દરેક બાળક કોઈ સુખી થઈ જાય છે? બધું જ વિચારીને કર્યું હોય છતાંય ઊંધું નીકળે, સંભવ છે. અને એટલા માટે આપણે આ માનીએ જ કે આપણી જવાબદારી એ આપણી કલ્પના છે. દરેક વ્યક્તિ એનું નસીબ લખાવીને લાવે છે. આપણે તો ખાલી એને સાથ આપી શકીએ છીએ, એને સહયોગ આપી શકીએ છીએ, એટલું જ પૂરતું છે. તમે વિચાર કરો છો કે તમને વિચાર આવે છે? જોજો, તમે વિચાર કરો કે તમને આવે? તમે જુઓ છો કે તમને દેખાય છે? તમે સાંભળો છો કે તમને સંભળાય છે? તમે શ્વાસ લો છો કે શ્વાસ ચાલી રહ્યા છે? કોઈ બાળક જન્મે તો એને કોઈ ડોક્ટર પ્રેક્ટિસ કરાવે કે ચલ બેટા હવે તું જન્મ્યો છો, એમ કર, એકવાર ઊંડું શ્વાસ લે, હવે છોડ, હવે લે, હવે છોડ, બસ હવે લેતે રહેજે. આવું કોઈ પ્રેક્ટિસ કરાવે છે? કે સહજ જન્મતાની સાથે માણસની શ્વાસો ચાલવા લાગે છે. વિચાર કરજો, કોણ આધાર છે આ જીવનનો? આપણે તો 10 પ્રાણાયામ કરીએ તોય થાકી જઈએ, પણ જન્મ્યા ત્યારથી શ્વાસો લઈએ છે, થાક લાગે છે? એમ થાય છે કે લાવને અડધો કલાક આરામ કરી લો, કાયમનો આરામ થઈ જાય કે નહીં? તો આ તો બધું ચાલી રહ્યું છે. અને જો ભગવાનને તમને ફરિયાદ હોય કે આ ભગવાન બધાની શ્વાસો લઈ લે છે, તો અને ભગવાન તમને એવા આશીર્વાદ આપી લે કે હવે તું જેટલી શ્વાસ લે એટલી તારી, તારા ઉપર જા, પછી જીવનની કોઈ મજા રહે? એમ થાય કે આ જમવા જાઉં ને પાણીપુરી ખાતા ખાતા શ્વાસ લેવાનું ભૂલી જવું, તો ક્રિકેટ મેચ જોવા બેઠો હોઉં ને ત્યાં જો વિરાટ કોહલી સિક્સરો મારતો હોય અને જો હું એમાં એવો મગ્ન થઈ જાઉં શ્વાસ લેવાનું ભૂલી જવું, તો આપણે લેવા, જો આપણા ઉપર જવાબદારી આપી દે ને ભગવાન, તો એક એક શ્વાસ આપણું એક એક ટેન્શન બની જાય. કારણ કે પછી તો ધ્યાન એમાં જ રહે. તો આપણે લેતા નથી. આ તો બધું ચાલી રહ્યું છે. ને તો પછી લગ્નના પાર્ટીઓમાં બધા ઓક્સિજનના બાટલા સાથે લઈને ફરવું પડે. કારણ કે નાચવા કૂદવામાં શ્વાસ લેવાનું ભૂલી જઈએ તો પછી તો આવું જ થાય. અને એટલા માટે આ તો બધું ચાલી રહ્યું છે. એટલા માટે સેવા કરવાનું, ભક્તિ કરવાનું, સત્કર્મ કરવાનું પણ અમે જે અહંકાર અજ્ઞાત કરીએ છીએ ને, એ ખરેખર તો કરાવનારા આપ જ છો. આપણે એમ કહીએ કે મેં દર્શન કર્યા, પણ આપણે જોતા નથી, આપણને દેખાય છે. નહીં તો કોઈ વસ્તુ એમ કે 10 મિનિટ આને જો તો થાકી જઈએ, પણ જન્મ્યા ત્યારથી જોઈ રહ્યા છીએ, થાક લાગે? તો આપણે જોતા નથી, આપણને દેખાઈ રહ્યું છે. આપણે સાંભળતા નથી, આપણને સંભળાય છે. આખું કુદરતી છે, આ ભગવાનની પ્રક્રિયા છે. આપણે તો કેવલ એમાં આપણો સંકલ્પ જોડી અને પુણ્યોને પ્રાપ્ત કરી લઈએ છીએ. દેખાય છે પણ મારે ભગવાનને જોવા છે, આ તમારો સંકલ્પ છે ને. ભગવાને ગીતાજીમાં એ જ તો કહ્યું, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મમાં તું સ્વતંત્ર છું, તારે જે કરવું હોય. હું તને કાર આપી દઉં છું, સ્ટેરિંગ તારા હાથમાં આપું છું, એન્જિન હું છું, મારે કારણે બધું ચાલે છે, પણ સ્ટેરિંગ તારા હાથમાં. હવે કારને તારે ક્લબમાં લઈ જવી કે હવેલીમાં, તારે નક્કી કરવાનું. કાર ક્યાં લઈ જવી? કર્મણ્યેવાધિકારસ્તે, કર્મમાં તું સ્વતંત્ર, પણ કર્યા પછી ફળમાં તું પરતંત્ર છું. કર્યા પછી એમ કે મને તો આ જ જોઈએ, હવે શું તને આપવું એ મારે નક્કી કરવાનું છે. તો આ બધી ઇન્દ્રિયો ભગવાને આપણને આપી છે, આપણે એનો કેવો ઉપયોગ કરીએ છીએ એના પરથી આપણું કર્મ બંધાય છે.